ભલામણા તમે અદાણીની કંપનીના રાહડા ગાઓ, શરમ નથી આવતી યાર તમને કોઈને? આખા ગુજરાતને ખાવા બેઠો છે, આખા ભારતની ગરીબ જનતાના પૈસા નીચોવીને લઈ રહ્યો છે. સરકાર પણ એને કંપનીને સાથ આપે છે. એના રાહડા ગાવાના હોય, માંગડાવાળાના ગાવાના હોય. દેશની અંદર આવડું મોટું આંદોલન થયું, વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી, કેટલાય વિદ્યાર્થીઓના માથા ફાટ્યા, કોઈના પગ તૂટ્યા. ઉપવાસ સામણીઓ નાખીને બેઠા છે. ત્યારે આપ બધા પાસે લાખો ફોલોવર છે, આપને લાખો લોકો માને છે, ચાહે છે. પછી બચુદાન બાપુ રોહડિયા વઢવાણ રાજકવિ હતા, એના માથે કાયદેસર ઇન્દિરા ગાંધીએ એની માથે મનાઈ હુકમ મૂકેલો કે બચુદાન ગઢવીના ક્યાંય પ્રોગ્રામ થવા ન જોઈએ, બચુદાન ગઢવીના કે રેડિયોમાં કે કોઈ જગ્યાએ જાહેર પ્રોગ્રામ ન થવા જોઈએ. કેવા મર્દ કલાકાર હોય છે ભલામણ! સ્ટેજ ઉપર બેહીને તમે જે વાતો કરો છો એનું અમલીકરણ તમે તો કરો કોક દિવસ. તમે તો મર્દ થઈને બતાવો. અને જે દિવસે કોઈ 1500 રૂપિયા નહોતું આપતું, ત્યાંથી માંડીને આજ 2 લાખથી માંડીને 5 લાખ 7 લાખ અને નવરાત્રીમાં તો 20 25 લાખના પેકેજ મળે છે, વિદેશોની ટૂરું કરે છે. જે કલાકારો ખેડૂતનું ખાઈને ખેડૂત વિશે વાત ના કરી શકતા હોય તેને માયકાંગલા કહેવાય. આ કલાકારો ભાજપના ગીતો ગાય છે અને ભાજપના ખોડામાં બેસી ગયા છે. પણ તેમણે જૂના કલાકારો પાસેથી શીખવું જોઈએ કે કેવી રીતે સચ્ચાઈનો સાથ અપાય. આટલા બધા ફોલોવર્સ છે, આટલા બધા લોકો આ કલાકારોને એટલે કે ગુજરાતના કલાકારોને ફોલો કરે છે, તેમને ફેમસ બનાવે છે, લાખોમાં એ લોકો કમાણી કરે છે. પણ તેમ છતાં ગુજરાતની જનતા માટે એક પણ કલાકાર સરકાર સામે અવાજ નથી ઉઠાવતું. આ તમામ સવાલો ઉઠાવ્યા છે સામાજિક આગેવાન મુન્ના આહિરે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ આ આગેવાને કલાકારોને વધુમાં શું કહ્યું. મિત્રો, આપણા લોક સંગીતના અને લોક ડાયરાના જે કલાકારો જે સ્ટેજ ઉપર બેસીને દાતારી ખુમારી અને સુરવીરતાની વાતો કરીને પોરાના ભલા છોડાવી દે આપણને, એવા કલાકારો જેને સમાજે મોટા કર્યા, જેને સમાજે ખૂબ પ્રેમ આપ્યો, એની કલાને વધાવી. અને જે દિવસે કોઈ 1500 રૂપિયા નહોતું આપતું, ત્યાંથી માંડીને આજ 2 લાખથી માંડીને 5 લાખ 7 લાખ અને નવરાત્રીમાં તો 20 25 લાખના પેકેજ મળે છે, વિદેશોની ટૂરું કરે છે. અભિનંદન આપું છું, એમાં કોઈ વાંધો નથી અમને. પરંતુ અને આજ ઘણા કલાકારોનો હું જોઉં છું કે ભલામણા તમે અદાણીની કંપનીના રાહડા ગાઓ, શરમ નથી આવતી યાર તમને કોઈને? આખા ગુજરાતને ખાવા બેઠો છે, આખા ભારતની ગરીબ જનતાના પૈસા નીચોવીને લઈ રહ્યો છે. અને અત્યારે ગુજરાતના તમામ ખેડૂત અદાણી કંપની સામે રાતા પાણીએ રોઈ રહ્યા છે. સરકાર પણ એને કંપનીને સાથ આપે છે. એના રાહડા ગાવાના હોય, માંગડાવાળાના ગાવાના હોય, બાપડે રામવાળાના ગાવાના હોય, જોગીદાસ બાપુ ખુમાણના રાહડા ગાવાના હોય. આ તો કે અદાણીની કંપનીની વાતું ન થાય. અરે ભલા માણસો, આ એ જનતા છે જેને તમને અહીં બેહાડ્યા છો અને ગમે ત્યારે આ જનતા ફેંકી હોતી દે. દેશની અંદર આવડું મોટું આંદોલન થયું, વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી, કેટલાય વિદ્યાર્થીઓના માથા ફાટ્યા, કોઈના પગ તૂટ્યા. બેનું દીકરીઓને એવી જગ્યાએ ધક્કાને મારવામાં આવ્યા, કપડાં તોડવામાં આવ્યા કે જાહેર મીડિયામાં વાત પણ ન કરી શકી. ગુજરાતની અંદર અત્યારે ગામડે ખેડૂત પરેશાન થઈને બેઠો છે, ઉપવાસ સામણીઓ નાખીને બેઠા છે. ત્યારે આપ બધા પાસે લાખો ફોલોવર છે, આપને લાખો લોકો માને છે, ચાહે છે, આપની વાતનું અનુસરણ કરે છે. ત્યારે તમારી ફરજ હોવી જોઈએ ભલા માણસ કે વિડીયોના માધ્યમથી ભલે તમને ખરાબ લાગતું નહીં એવી ભાષાથી સરકારને કાંઈ તમે સંદેશો આપો કે ભાઈ આટલી વસ્તુમાં સરકારે કરવા જોગું ખરું. તો જ્યારે દેશમાં કાંઈ પરિસ્થિતિ સર્જાય ને, મને એક વસ્તુ બહુ યાદ આવે છે. 1975ની કટોકટી થઈ ને પછી બચુદાન બાપુ રોહડિયા વઢવાણ રાજકવિ હતા, એના માથે કાયદેસર ઇન્દિરા ગાંધીએ એની માથે મનાઈ હુકમ મૂકેલો કે બચુદાન ગઢવીના ક્યાંય પ્રોગ્રામ થવા ન જોઈએ, બચુદાન ગઢવીના કે રેડિયોમાં કે કોઈ જગ્યાએ જાહેર પ્રોગ્રામ ન થવા જોઈએ. કેવા મર્દ કલાકાર હોય છે ભલામણા! દુઃખની વાત છે ભલામણા. સ્ટેજ ઉપર બેહીને તમે જે વાતો કરો છો એનું અમલીકરણ તમે તો કરો કોક દિવસ. તમે તો મર્દ થઈને બતાવો. આ એકેય સરકાર તમારા પ્રોગ્રામ કરીને નથી કાંઈ ફૂંક મારી દેવાની. કોંગ્રેસ હોય તો ભલે, ભાજપ હોય તો ભલે, આમ આદમી હોય તો ભલે ભાઈ, એકેય સરકારી તંત્ર કાંઈ તમને ફૂંક નહીં મારી દે. આ જનતા ગુજરાતની આજ તમને મોટા કર્યા છે અને તમારી જવાબદારી હોવી જોઈએ. જવાબદારી ચૂક્યા છો બધાય કલાકારો. કે આ કલાકાર જોગ વિડીયો છે, આ બધાય કલાકારોને મોકલજો. બધાય કલાકારોમાં લગભગ મારા મિત્રો છે, મને ખબર છે, એટલે ભાઈ તરીકે મીઠો ઠપકો છે. આ તમામ કલાકારોની ફરજ હોવી જોઈએ કે અત્યારે એ લોકો જનતાની પાસે ઊભા રહીએ, દેશમાં થતી પરિસ્થિતિ વિશે જનતાને વાત કરે. આટલી જ વાત કરી વિનવું છું. આ બધાને વાત યોગ્ય લાગે તો શેર કરજો.
તો જેમ તમે આ સામાજિક આગેવાનની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય સરકારે અમારું જૂનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ભારત દેશમાં બેન કરી દીધું છે, તો તમે અમને અમારા નવા અકાઉન્ટ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.